ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે। આજે સાંજે 5 વાગ્યાથી આ યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે। ગોળીબાર રોકવા પર સહમતિ બની છે। વિદેશ સચિવ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ માહિતી આપવામાં આવી છે। બંને દેશ સૈન્ય કાર્યવાહી રોકવા પર સંમત થયા છે। સાંજે 5 વાગ્યાથી બંને દેશ વચ્ચે સીઝફાયર ભારતે પોતાની શરતોએ આ યુદ્ધ વિરામ કર્યું છે તેવું વિદેશ સચિવે કહ્યું। પાકિસ્તાનના ડીજીએમઓ સાથે 12મી મેના રોજ વાત થશે અને વાટાઘાટો થશે। જણાવ્યું કે સૌથી પહેલા પાકિસ્તાનના જ ડીજીએમઓએ વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો। વિદેશ મંત્રાલયે પણ યુદ્ધ વિરામની પુષ્ટિ કરી છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત થયું છે। એસ જયશંકરે પણ એક ટ્વીટ મારફતે આ જાણકારી આપી છે। પીએમ મોદીને મળવા માટે એનએસએ અજીત ડોભાલ પણ આ માહિતી મળ્યા બાદ પહોંચ્યા હતા। તેમની વચ્ચે પણ ચર્ચા થઈ હતી, પરંતુ એ વસ્તુ હવે નક્કી થઈ ચૂકી છે કે આજે રાત્રે બંને દેશ તરફી કોઈ જ કાર્યવાહી નહીં થાય, કોઈ ડ્રોન એટેક નહીં થાય। ચોક્કસપણે પ્રિકોશનરી મેજર જે લેવામાં આવ્યા છે, જે સરહદી રાજ્યો છે ત્યાં તે યથાવત રહેશે। Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. તો આ તરફ બંને દેશોમાં સીઝફાયર પર સહમતિ સધાઈ। રક્ષા મંત્રાલય દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। અમે જવાબદારીથી કામ લીધું છે, અમે ધાર્મિક સ્થળોને નુકસાન નથી પહોંચાડ્યું। ભારતીય સેના દ્વારા પણ જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે આ માહિતી આપવામાં આવી। બ્રહ્મોસ બેઝને નુકસાન પહોંચાડવાના સમાચાર સાવ ખોટા છે, જેના દાવા પાકિસ્તાન કરતું હતું। પાકિસ્તાનના એરફિલ્ડને નુકસાન પહોંચાડાયું છે। પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમને પણ ધ્વસ્ત કરવામાં આવી છે। પાकिस्तान घना एयरबेज़ ने नुकसान पहुंचाड़ाયું છે। उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर, मिलिट्री पर्सनल का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूंगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से committed है। Whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. તો સીઝફાયર નક્કી થઈ ચૂક્યું છે। આજે રાત્રે કોઈ જ મિસાઇલ હુમલો, કોઈ પણ ડ્રોન હુમલો નથી થવાનો। રક્ષા વિશેષજ્ઞ અમૃત મકવાણા અમારી સાથે જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। અમૃતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ સીઝફાયરના શું માયના હોઈ શકે છે? કારણ કે એક તરફ એવી વાતો, એવા પ્રિકોશનરી મેજર્સ જે સરહદી રાજ્યો જે હતા ત્યાં લેવામાં આવ્યા, બ્લેકઆઉટના निर्णयों, આ ઉપરાંત જે લાઇટો હોય છે તે પણ બંધ રાખવાના निर्णयों, સુરક્ષા વ્યવસ્થા જે છે તે સઘન રાખવાના निर्णयों, અને ત્યારબાદ હવે જ્યારે સીઝફાયરનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે અમૃતભાઈ સાથે સંપર્ક કપાઈ ગયો છે। ફરી એકવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આપને જણાવી દઈએ કે બંને દેશ સૈન્ય કાર્યવાહી રોકવા પર સંમત થયા છે। એ બંને દેશો કે જેના વચ્ચે ભારત પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવતા હતા તેને ડિફેન્સિવ રીતે તેના પર વળતો પ્રહાર કરતું હતું, જડબાતોડ જવાબ આપતું હતું, પરંતુ હવે ભારતે પોતાની શરતો સાથે યુદ્ધ વિરામનો નિર્ણય લીધો છે। વિદેશ મંત્રાલયે પણ યુદ્ધ વિરામની પુષ્ટિ કરી છે। એનએસએ અજીત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ આ મામલે ચર્ચા થઈ છે। પાકિસ્તાન દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં એ માહિતી આપવામાં આવી હતી કે બંને દેશો સંમત થયા છે। થોડી જ વારમાં તેમણે જે વિદેશ સચિવ છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ અંગે માહિતી પણ આપી હતી। 12 મેના રોજ પાકિસ્તાનના ડીજીએમઓ સાથે વાટાઘાટો થવાનો છે।
અને જે શરતો છે તે પણ જણાવવામાં આવી શકે છે, આ કયાસો છે, પણ ચોક્કસપણે આ ચર્ચા તેમાં થઈ શકે છે અને એ ના કારણે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો હાથ હજુ પણ પાકિસ્તાનની સામે ઉપર છે. આ તરફ સાબરકાંઠાના ઈડરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. ઈડર અંબાજી સ્ટેટ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. અહીંયા વરસાદી વાતાવરણ જામ્યું હતું અને ધોધમાર વરસાદ ભારે પવન સાથે અહીં વરસ્યો હતો, જેના પગલે જે અંડરપાસ છે તે અંડરપાસ પણ બંધ થઈ ગયો હતો અને સામાન્ય વાહન ચાલકો તેમાં ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી હતી. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે. તો વરસાદને કારણે અલગ અલગ જિલ્લાઓમાં પરિસ્થિતિ વિકટ બની છે. સાબરકાંઠાના ઈડરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ તરફ કચ્છના સામખિયાળી પંથકમાં પણ વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સામખિયાળી, આધોઈ અને ધરાણામાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદથી કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થવાના બનાવો બન્યા. જે કાચા મકાનો છે તેના પતરા પણ ક્યાંક ઉડ્યા હતા અને પરિસ્થિતિ થોડી ઘણી વિકટ થઈ હતી. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. તરફ અરવલ્લીના ભિલોડામાં પણ કમોસમી વરસાદ વરસ્યો. સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, જેમાં લીલચા, ઝુમસર, સુનસર અને ભિલોડામાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી બાજરી અને મકાઈને નુકસાન પહોંચ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા એક તરફ ગરમીથી ચોક્કસપણે રાહત મળી છે, પરંતુ આ 2 થી 3 દિવસથી જે વરસાદી વાતાવરણ જામ્યું છે તેણે ઊભા પાકને નુકસાન જરૂર પહોંચાડ્યું છે. અરવલ્લીમાં પણ અલગ અલગ જગ્યાએ વરસાદ વરસતા આ સ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ કુતિયાણામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો. કુતિયાણા અને ગ્રામ્યમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રોડ રસ્તા પાણી થઈ ગયા છે. વરસાદી પાણીથી જાણે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી. વરસાદને કારણે ખેડૂત અને વેપારી વર્ગમાં ચિંતા જોવા મળી છે. એક તરફ ઈડરની તસવીરો છે કે જ્યાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ અહીંયા જે મુખ્ય રસ્તાઓ હોય છે તે મુખ્ય રસ્તાઓ પર નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ કુતિયાણામાં જોવા મળી. આ તરફ ધોરાજીમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામેલો છે. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને સામાન્ય લોકોને તકલીફ પડી રહી છે. ધોરાજીમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ખેડૂતોને પણ પોતાના પાકમાં નુકસાની થશે તેની ચિંતા સતાવી રહી છે, તેની ભીતિ તેઓ સેવી રહ્યા છે. જોકે આ સ્થિતિ હજુ પણ 1-2 દિવસ સુધી રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ધોરાજીમાં આજે ત્રીજો દિવસ છે કે જ્યારે વરસાદી વાતાવરણ જામેલો જોવા મળી રહ્યો છે અને આ જ સ્થિતિ આગામી 1-2 દિવસ સુધી રહે તેવી પણ શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં વરસે તેવો વરસાદ ઉનાળામાં ભર ઉનાળે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. તરફ તાલાલા ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રસ્તાઓ અને શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. આંબળાશ ગીરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ગામની મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાયા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. તાલાલા ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આજે ત્રીજો દિવસ છે કે જ્યાં તાલાલામાં પણ વરસાદ વરસી રહ્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. રસ્તાઓ અને શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા.
કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। વાતાવરણને લઈ હવામાન વિભાગે પણ કહ્યું કે આજે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદી વાતાવરણ જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन, साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है। और जो आज के लिए डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सौराष्ट्र रीजन के राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ और जूनागढ़ और साथ में दीव है। और जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट जारी है वो है आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और इसके अलावा जितने भी डिस्ट्रिक्ट हैं वहाँ पे येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात स्टेट के लिए सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म और साथ में लाइटनिंग होने का पूर्वानुमान है। और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर। સમાચાર તરફ આગળ વાત કરીએ। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। વાસી લેબલ વગરનો પેપ્સી પાઉચનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। આરોગ્ય વિભાગે 14,900 પાઉચનો જથ્થો ઝડપ્યો છે। અરમાન પેપ્સી જતીપુરા ટ્રેડિંગમાં RMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા। બંને પેઢીમાંથી જથ્થાનો નાશ કરાયો છે અને નોટિસ ફટકારાઈ છે। આ તરફ ભરૂચના વાલિયામાં ભાજપની બોડીનો વિરોધ કરવામાં આવ્યો। મહામંત્રીઓ આદિવાસી નહીં રખાતા વિરોધ કરાયો છે। કાર્યકરોએ જિલ્લા પ્રમુખ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો। અન્ય પાર્ટીના લોકોને હોદ્દા અપાતા કાર્યક્રમોમાં નારાજગી છે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તેની બાંહેધરી આપી। યોગ્ય નિર્ણય લાવવાની તેમણે બાંહેધરી આપી છે। કાર્યકરોએ જિલ્લા પ્રમુખ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। મહામંત્રીઓ આદિવાસી ન રાખતા વાલિયામાં ભાજપની બોડીનો વિરોધ કરવામાં આવ્યો છે। આ અંગે એક બેઠક મળી હતી જેમાં કાર્યકરોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો।